નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે. હું છું તમારો મિત્ર દિગ્વિજય બિહોલા. મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીના આ પ્લેટફોર્મ ઉપર આજે એક નવી સિરીઝ લઈને આવ્યો છું અને એનું નામ છે મેન્સ મેરેથોન. તમને બધાને ખબર છે કે આગામી સમયની અંદર જે જીપીએસસીની ક્લાસ 1, 2 અને ક્લાસ 3 એટલે કે એસટીઆઈ ડીવાયએસઓ જેવી પરીક્ષાઓની મુખ્ય પરીક્ષાનું આયોજન થઈ શકે છે અને સાથે સાથે સીસી જે ગ્રુપ એ છે બરાબર, એની પણ જે મેન્સ છે બરાબર, એનું ભવિષ્યમાં શું થશે, આયોજન થશે. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને એમ હોય છે કે સર, આ મુખ્ય પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી અને આદર્શ ઉત્તરો કેવી રીતે લખવા બરાબર, આ બાબતે એમને થોડી તકલીફો થતી હોય છે. તો આ તકલીફોનું નિરાકરણ લઈને અહીંયા એક સરસ મજાની છે ને નવી સિરીઝ શરૂ કરવામાં આવી છે અને એનું નામ છે મેન્સ મેરેથોન. અને કોના માટે છે સ્પેશિયલી? તો કે જીપીએસસી ક્લાસ 1, 2 અને સીસી જેવી જે અધર મુખ્ય પરીક્ષાઓ જેની અંદર આપવાની હોય છે એવી પરીક્ષાઓની અંદર તમને ઉપયોગી થઈ શકે છે. તો આજનો વિષય છે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. તો મિત્રો, આ સિરીઝની અંદર આપણે શું કરીશું કે એક પ્રશ્ન આપણે લઈશું અને જે પરીક્ષાની અંદર કાં તો પૂછાઈ ગયેલો હશે અથવા તો ભવિષ્યમાં પરીક્ષામાં પૂછી શકાય છે એવા સરસ મજાનો જે પ્રશ્ન છે બરાબર છે, એને આપણે અહીંયા વિસ્તૃત કેવી રીતે ટૂંકમાં જવાબ પરીક્ષામાં લખી શકાય એની સંપૂર્ણ માહિતી સમજીશું. તો ચલો, આજનો આપણો જે પ્રશ્ન છે એના વિશે આપણે શું કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ. મિત્રો, પ્રશ્ન છે ભારતના બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ સંક્ષિપ્તમાં જણાવો. હવે આનો મતલબ શું થાય કે ભાઈ ટૂંકમાં જણાવો. તો આ જે પ્રશ્ન છે એ ક્યાં પૂછવામાં આવ્યો હતો? તો મિત્રો, આ જે પ્રશ્ન છે એ સીસી ગ્રુપ એમાં પૂછાઈ ગયો છે. અને આ જે પ્રશ્ન છે એનો ગુણભાર કેટલો હતો? તો કે 3 માર્ક્સનો ગુણભાર હતો. એટલે કે સીસીની પરીક્ષાની અંદર તમને ખબર છે અલગ અલગ ટૂંકમાં પ્રશ્નો પૂછવામાં આવે છે. 5 માર્ક્સના પૂછવામાં આવે છે, 3 માર્ક્સના પૂછવામાં આવે છે. એમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તો હવે કે આ 3 માર્ક્સનો પ્રશ્ન છે, તો આ પ્રશ્નનો આદર્શ જવાબ કેટલા શબ્દોમાં આપણે લખવો જોઈએ? તો જો તમને છે ને એની અંદર બરાબર શબ્દોને કે એવું કંઈ લખવામાં આવ્યું નથી કે તમારે આ પ્રશ્નનો જવાબ આટલા શબ્દોમાં લખવો જરૂરી છે, પણ એની અંદર તમને છે ને થોડી છે ને જગ્યા એટલે કે સ્પેસ આપવામાં આવેલી હોય છે. એટલે કે એટલી સ્પેસની અંદર એક આદર્શ જવાબ આવી શકે બરાબર, એટલી માહિતી આપણે એની અંદર લખવી જોઈએ. પણ જો હું તમને એડવાઇસ કરું તો મને એવું લાગે છે કે તમારે એની અંદર 40 થી 50 શબ્દો છે ને એટલું મિનિમમ ટૂંકમાં છે ને તમારે કન્ટેન્ટ એની અંદર લખવાનું છે. તો જોઈએ ચાલો કે આ પ્રશ્નનો એક સરસ મજાનો જવાબ શું હોઈ શકે છે. તો જો અહીંયા પૂછવામાં આવ્યું છે ભારતના બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ છે એને તમારે સમજાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતનું બંધારણ કેવા કેવા લક્ષણો ધરાવે છે બરાબર, એ જે ફેક્ટ ડેટા છે, એ જે ફેક્ટ માહિતી છે, એ તમે જો એને અહીંયા મુદ્દાસર લખી નાખો છો બરાબર, તો આનો જવાબ છે ને એ સરસ મજાનો પૂરો થઈ જાય અને લગભગ એમાં તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે. તો જો સૌથી પહેલું જે લક્ષણ છે એની અંદર આપણે લખીશું વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ. તો આપણા બંધારણનું સૌથી પહેલું લક્ષણ છે કે સમગ્ર વિશ્વનું સૌથી લાંબુ લેખિત પ્રકારનું બંધારણ છે. તમને બધાને ખબર છે કે બંધારણ 2 પ્રકારના આવે છે. એક છે લેખિત બંધારણ અને બીજું કયું છે અલેખિત બંધારણ બરાબર. પરંતુ આપણે અમેરિકાના જેમ લેખિત બંધારણનો જે વિચાર છે એ અપનાવે છે. તો એ આપણા બંધારણની શું છે? સૌથી મોટામાં મોટી લાક્ષણિકતા છે. હવે એના સિવાય કે ભાઈ બીજા કયા કયા મુદ્દાઓ છે? તો ભારતના બંધારણ પર અન્ય 60 દેશના બંધારણનો પ્રભાવ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે બંધારણ સભા દ્વારા આપણા બંધારણનું જે નિર્માણ કરવામાં આવ્યું છે, આ નિર્માણ કરતી વખતે બરાબર કે બંધારણ સભાના જેટલા પણ સભ્યો છે એને સમગ્ર વિશ્વના 60 થી વધુ દેશોના જે બંધારણ છે એની ચકાસ્યા છે, એને તપાસ્યા છે અને એમાંથી ઘણી બધી જે બાબતો છે એનો થોડા સુધારા વધારા સાથે આપણા દેશના બંધારણની અંદર શું કરવામાં આવ્યો છે? તો કે ભાઈ એ ઉમેરવામાં આવેલા છે. તો આ પણ એક બંધારણનું શું કહી શકાય છે? એક મુખ્ય લક્ષણ કહી શકાય છે. આ સિવાય આપણા દેશના બંધારણ ઉપર જે સૌથી મુખ્ય પ્રભાવ છે એ કયા કાયદાનો છે? ભારત શાસન અધિનિયમ 1935. આ જે કાયદો છે એનો 2/3 ભાગ એટલે કે 67% જે હિસ્સો છે બરાબર, એ થોડા સુધારા વધારા સાથે બરાબર આપણા દેશના બંધારણની અંદર ઉમેરવામાં આવેલો છે, એટલે કે સ્વીકારવામાં આવેલો છે. તો આ એનું શું કહી શકાય છે? એક બીજું લક્ષણ કહી શકાય છે. આ સિવાય ભારતના બંધારણની અંદર
મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા બંધારણની અંદર દેશના નાગરિકોને કયા કયા અધિકારો પ્રાપ્ત થશે એ અંગેની પણ અહીંયા માહિતી આપવામાં આવી છે. બરાબર. અને એની સામે સામે દેશના નાગરિકોની કેવી ફરજ છે રાષ્ટ્ર પ્રત્યેની, એની પણ અહીંયા શું આપવામાં આવેલી છે, માહિતી આપવામાં આવી છે. તો આ પણ આપણા દેશના બંધારણનું શું કહેવાય, એક મુખ્ય લક્ષણ કહેવાય છે. તો અહીંયા અહીંયા આપણા માટે એટલે કે નાગરિકોના અધિકારો અને ફરજો વિશેની વાત છે. સાથે સાથે જે સરકારની જવાબદારી છે એ પણ આપણા દેશના બંધારણની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને એ તમને ખ્યાલ છે એ અંગેની માહિતી ક્યાં છે, તો એની માહિતી આપવામાં આવી છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો ભારતના બંધારણમાં ભાગ 4 ની અંદર તમને જોવા મળે છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો આ પણ એક સરસ મજાનું લક્ષણ છે. કેમ? કારણ કે આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શાના માટે છે, તો એ આપવામાં આવ્યા છે કલ્યાણકારી રાજ્યની રચના કરવા માટે, કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવા માટે દરેક રાજ્યને અમુક સિદ્ધાંતો ટૂંકમાં આપવામાં આવેલા છે. બરાબર. તો એ આપણા દેશના બંધારણનું શું છે, તો મુખ્ય લક્ષણ છે. આ સિવાય એના પછીના મુદ્દાની અંદર જો વાત કરું તો ભારતની અંદર બંધારણ મુજબ એક સ્વતંત્ર ન્યાયતંત્ર જોવા મળે છે. તો આ પણ એક સરસ મજાનું લક્ષણ છે કે ભાઈ ભારત દેશની અંદર કારોબારી જે છે એ અલગ છે, ધારાસભા છે એ પણ અલગ છે. અને આ કારોબારી અને ધારાસભા છે એ બંનેથી એક સ્વતંત્ર ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે કે ન્યાયતંત્ર ઉપર છે ને એ કોઈનો પ્રભાવ જોવા મળતો નથી. ન્યાયતંત્ર પોતાની જાતે સ્વતંત્ર રીતે કામ કરશે. અને આવો સરસ મજાનો જે વિચાર છે એ આપણે અમેરિકા પાસેથી મેળવ્યો છે. તો આ પણ એક સરસ મજાનું આપણા બંધારણનું લક્ષણ છે. આપણા દેશના બંધારણની અંદર સંઘીય વ્યવસ્થાનો વિચાર અપનાવવામાં આવેલો છે. એટલે કે બંધારણની જેટલી પણ સત્તાઓ છે એનું સરસ મજાનું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વચ્ચે શું કરવામાં આવેલું છે, વિભાજન કરવામાં આવેલું છે. તો આ પણ એક બરાબર લક્ષણ જ કહી શકાય, લાક્ષણિકતા કહી શકાય છે. એની સાથે સાથે ઘણી વખત એકાત્મક વ્યવસ્થા પણ આપણે જોઈએ છીએ બંધારણની અંદર. તો બંધારણમાં એકાત્મક વ્યવસ્થા શું છે, તો કે તમે જોઈશો કે ભાઈ ભારતની અંદર જે નાગરિકતા છે એનો જે ખ્યાલ અપનાવ્યો છે એ એકલ નાગરિકતાનો ખ્યાલ અપનાવ્યો છે. એના સિવાય જો તમે વાત કરશો બરાબર, તો અખિલ ભારતીય સેવાની જે નિમણૂક કરવામાં આવે છે કેન્દ્રની સરકાર દ્વારા કરવામાં આવે છે. એટલે અહીંયા મજબૂત કેન્દ્ર સરકાર ધરાવતું ટૂંકમાં આપણું બંધારણ છે. કે અહીંયા સરકાર કઈ મજબૂત છે, તો કે રાજ્યની સરકાર કરતા કેન્દ્રની સરકાર પાસે ટૂંકમાં સત્તા કેવી છે, તો કે વધારે છે. તો આ પણ એનું એક મુખ્ય લક્ષણ કહી શકાય છે. અને આ સિવાય જો ભારતમાં કટોકટી અમલમાં હોય એવા સમયગાળા દરમિયાન છે ને ભારતનું જે બંધારણ છે એ સંઘીય માળખામાંથી એકાત્મક બની જાય છે. કેમ? કારણ કે ત્યારે રાજ્યની જે સત્તાઓ છે એ કોની પાસે જતી રહે છે, તો કે કેન્દ્રની સરકાર પાસે ચાલી જાય છે. તો એ પણ એક એકાત્મક વ્યવસ્થા છે, એકતંત્રી વ્યવસ્થા જેને આપણે કહીએ છીએ. તો એ પણ બંધારણનું એક સરસ મજાનું લક્ષણ જ છે. આ સિવાય એના પછી વાત કરીએ તો પુખ્ત મતાધિકાર. તો આ પણ એક લક્ષણ છે કે દેશની અંદર 18 વર્ષ પૂર્ણ કરનાર દરેક નાગરિકોને મત આપવાનો શું આપવામાં આવેલો છે, અધિકાર આપવામાં આવેલો છે. અહીંયા તમારી સાથે ટૂંકમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ કે લિંગ કશું જોવામાં આવતું નથી. જેની ઉંમર 18 વર્ષની પૂરી થાય છે એ વ્યક્તિ છે ને શું આપી શકે છે, મત આપી શકે છે. તો આ પણ એક શું કહી શકાય છે, મુખ્ય લક્ષણ જ ટૂંકમાં એને કહેવામાં આવે છે. બરાબર. એના પછીની ટૂંકમાં આપણે વાત કરીશું તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો. તો ભારતના બંધારણની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કેવા સંબંધો હશે, બંને પરસ્પર કેવી રીતે કામગીરી કરશે, એ અંગે પણ સ્પેસિફિક સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. તો જો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને સીસીઈ હોય અથવા તો રેવન્યુ તલાટી છે અથવા કોઈ પણ આવી પરીક્ષા છે કે જેની અંદર તમને 3 માર્ક્સ કે 5 માર્ક્સની અંદર આવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતના બંધારણની મુખ્ય લાક્ષણિકતા જણાવો અને કેવી જણાવવાની છે, ટૂંકમાં જણાવવાની છે. એટલા માટે મેં ખાલી મુદ્દા લખ્યા છે, એની અંદરની માહિતી મેં લખેલી નથી. કારણ કે અહીંયા પ્રશ્નને સમજવો ખૂબ જરૂરી છે. ઘણી વખત થતું શું હોય છે
તમને પૂછ્યું કંઈક છે અને તમે જવાબ શું કરો છો, કંઈક બીજો લખો છો. માની લો કે હું આ જ મુદ્દાને અહીંયા આખો ડિસ્ક્રાઇબ કરી નાખીશ, બરાબર છે. તો મારી પાસે હવે લખવા માટે ટૂંકમાં શબ્દો વધશે જ નહીં, અને કદાચ શબ્દો હશે પરંતુ મારી પાસે સ્પેસ નહીં હોય, બરાબર. તો તમારે ટૂંકમાં મુદ્દાસર જવાબ લખવાનો છે કે જેથી કરીને પેપર તપાસનારને ખ્યાલ આવે કે ભારતના બંધારણની લાક્ષણિકતાઓ એ વિદ્યાર્થીને સારી રીતે ખબર છે અને એને એક એક કરીને મુદ્દાની અંદર લખી નાખી છે. જો કદાચ તમે આ જેટલા પણ શબ્દો છે એને ધ્યાનમાં લેશો તો એ લગભગ છે ને 35 થી 40 જેવા શું થઈ જશે, શબ્દો થઈ જશે. અને તમે જ્યારે આવો જવાબ છે ને ખૂબ સારા અક્ષરથી સારી રીતે પેપરની અંદર લખશો, બરાબર છે, અને એક એક ટોપિક વાઇઝ મુદ્દાસર લખશો તો મને એવું લાગે છે કે તમે એમાં પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. હવે આનો આ જે પ્રશ્ન છે તો કે એનો એક આદર્શ જવાબ જો વિસ્તૃતમાં સમજવો હોય તો શું હોઈ શકે છે, અથવા માનો કે ટૂંકમાં ના કીધું હોય અને વિસ્તૃત સમજાવવાનું કીધું હોય. દાખલા તરીકે જીપીએસસી ની અંદર છે ને તમને શું કીધું કે ભાઈ સંક્ષિપ્તમાં નહીં પણ કેવો સમજાવો, વિસ્તૃત સમજાવો, અને કેટલા ગુણ આપી દીધા છે તો કે તમને 15 ગુણ આપી દીધા. તો હવે શું કરશો તો કે જેટલા પણ મુદ્દા મેં અહીંયા લખ્યા છે એના અંદરની શું આપવાની, દરેક મુદ્દાની અંદરની માહિતી આપવાની, બરાબર છે. એટલે લગભગ તમારું 1 થી 1.5 પેજ ભરાઈ જશે, બરાબર, અને એ 150 થી 200 શબ્દોનો શું થઈ જશે, એક આદર્શ જવાબ થઈ શકે છે. તો ચાલો આપણે એ પણ જોઈએ કે એક આદર્શ 15 માર્ક્સનો પ્રશ્ન જો જીપીએસસી ક્લાસ 1-2 ની મુખ્ય પરીક્ષામાં પૂછાય અને પ્રશ્ન આનો આ જ છે, બસ ખાલી શું ફેરફાર કર્યું છે કે વિસ્તૃત સમજાવો, બરાબર, વિસ્તૃત ચર્ચા કરો, તો જવાબ શું હોઈ શકે. તો જુઓ મુદ્દો તો એ જ છે, વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ. તો ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી વિગતવાર અને મોટું લેખિત બંધારણ છે. તો એની પાછળનું કારણ સમજાવો. કેમ તો કે ભૌગોલિક વિવિધતા, ઐતિહાસિક પરિબળો, બરાબર, અને કેન્દ્ર રાજ્યો માટે એક સમાન બંધારણ હોવાના કારણે આપણા બંધારણનું કદ કેવું છે, મોટું. અમેરિકામાં તમે જુઓ કેન્દ્રનું બંધારણ અલગ છે, દેશનું બંધારણ અલગ છે, રાજ્યનું બંધારણ કેવું છે, અલગ છે. એટલે એનું કદ કેવું છે, નાનું છે. આપણે તો આખા દેશનું એક જ બંધારણ છે, બરાબર. એટલે ઓબ્વિયસલી સીધી વસ્તુ છે, આટલો મોટો વિશાળ દેશ છે તેનું બંધારણ પણ કેવું રહેવાનું, વિશાળ રહેવાનું છે. એના પછીના વિભિન્ન સ્ત્રોતોનું મિશ્રણ, એટલે કે ભારતના બંધારણ ઉપર અલગ અલગ દેશો પાસેથી આપણે અલગ અલગ વિચાર મેળવ્યા છે. મેં થોડી વાર પહેલા તમને કહ્યું હતું કે આપણે લગભગ 60 દેશો પાસેથી અલગ અલગ વિચાર મેળવ્યા છે. અને ભારતના બંધારણનો 67% હિસ્સો તો આપણે એક જ જગ્યા પરથી મેળવ્યો છે. ક્યાંથી મેળવ્યો છે? ભારત સરકાર અધિનિયમ 1935 માંથી મેળવવામાં આવ્યો છે. એની અંદર તમે એકાદ બે એક્ઝામ્પલ આપી શકો. દાખલા તરીકે બ્રિટન પાસેથી આપણે શું લીધું તો કે કાયદાનું શાસન અને સંસદીય પ્રણાલી, અથવા તો તમે કહી શકો છો એકલ નાગરિકતાનો સિદ્ધાંત. અમેરિકા પાસેથી શું લીધું તો કે ભાઈ મૂળભૂત અધિકારોનો વિચાર લીધો, સ્વતંત્ર ન્યાયતંત્રનો વિચાર લીધો. આ સિવાય તમારે એની અંદર લખવું તમે શું લખી શકો છો કે ભાઈ આપણે આમુખનો વિચાર મેળવ્યો છે અમેરિકા પાસેથી. એના પછી વાત કરીએ છીએ આયર્લેન્ડ પાસેથી શું મેળવ્યું તો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો જે વિચાર છે આપણે ક્યાંથી મેળવ્યો છે? આયર્લેન્ડ પાસેથી. તો આ એક લક્ષણ છે અને એમાં તમે ખાલી શું આપી દીધા? એક્ઝામ્પલ આપી દીધા, બરાબર. તો પાછા અહીંયાથી નેક્સ્ટ થોડા આગળ વધીશું. તો ત્રીજો ટોપિક છે કે ભાઈ પરિવર્તનશીલ બંધારણ છે, કે ભાઈ ભારતનું બંધારણ છે એ પરિવર્તનશીલ છે. એટલે કે આપણું બંધારણ અમેરિકાની જેમ જડ નથી, હા, પણ પાછું એટલું પણ પરિવર્તનશીલ નથી કે જે બ્રિટનના જેટલું લવચીક હોય, એટલે કે લચીલું હોય, બરાબર. ભારતનું બંધારણ એ બંનેની વચ્ચેનું મધ્યમ કક્ષાનું છે કે ભારતના બંધારણની અંદર સુધારા કરવા હોય તો સુધારા થઈ શકે છે. કેવી રીતે થઈ શકે છે? તો તમે એ કહી શકો છો કે કેટલાક સુધારા સંસદની વિશેષ બહુમતી દ્વારા કરવામાં આવે છે, કેટલાક સુધારા વિશેષ બહુમતી ઉપરાંત અડધાથી વધુ રાજ્યોની મંજૂરી દ્વારા કરવામાં આવે છે. અને એ અંગેનો ઉલ્લેખ ક્યાં છે તો કે ભારતીય બંધારણના અનુચ્છેદ 368માં છે. અને એનો વિચાર આપણે ક્યાંથી મેળવ્યો છે તો કે એનો વિચાર જે છે એ આપણે સાઉથ આફ્રિકા પાસેથી મેળવેલો છે. તો તમે આ પણ લખી શકો છો, આ પણ એક લક્ષણ જ છે. એના પછી સંઘાત્મક અને એકાત્મક લાક્ષણિકતાઓનું મિશ્રણ, કે ભાઈ ભારતનું બંધારણ, બરાબર છે, એ શું છે તો કે સંઘીય માળખું ધરાવે છે. એના વિશેની મેં તમને હમણાં થોડી વાર પહેલા વાત કરી હતી કે ભાઈ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું શું કર્યું છે? વ્યવસ્થિત વિભાજન કરેલું છે. એના પછી એકાત્મક લક્ષણો પણ આપણા જોવા મળે છે. તો જો સંઘીય લક્ષણ શું છે તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજન, બરાબર, અહીંયા લખ્યું છે લેખિત બંધારણ. એકાત્મક લક્ષણ કયા છે? સશક્ત કેન્દ્ર એટલે મજબૂત કેન્દ્ર સરકાર, એકલ નાગરિકતા, રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે તો કે કેન્દ્રની સરકાર કરે છે. અને અખિલ ભારતીય સેવાની રચના અથવા તેની નિમણૂક કોણ કરે છે કે કેન્દ્રની સરકાર કરી શકે છે. તો આ પણ એક સરસ મજાનો શું છે? મુદ્દો છે. તમે આ રીતે એને લખી શકો છો. નેક્સ્ટ 5મા નંબરની વાત કરીશું સરકારનું સંસદીય સ્વરૂપ. તો ભાઈ ભારતની અંદર
આપણે બ્રિટન પાસેથી સંસદીય સ્વરૂપનો વિચાર અપનાયેલો છે. એટલે કે ભારતની અંદર શું છે તો કે ભાઈ લોકશાહી છે, બરાબર. તો શું છે તો કે ભાઈ ભારતે અમેરિકાની જેમ પ્રમુખશાહી નથી અપનાવી, બરાબર. એટલે કે ભારતની અંદર છે ને રાષ્ટ્રપતિ ભલે સર્વોપરી હોય, પરંતુ સત્તા કોની પાસે છે તો ખરેખર સત્તા પ્રાઇમ મિનિસ્ટર એના મંત્રી પરિષદ એટલે કે કેન્દ્રની સરકાર પાસે સત્તા રહેલી છે. એટલા માટે ભારતની અંદર જે વાસ્તવિક વડા છે એ કોને કહેવામાં આવ્યા છે તો કે ભાઈ ભારતના વડાપ્રધાન. તો જો અમેરિકામાં પ્રમુખશાહી છે તો ત્યાં સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. આપણે અહીંયા સંસદીય ટૂંકમાં લોકશાહી છે એટલે અહીંયા સત્તા વાસ્તવિક સત્તા કોની પાસે છે? ભારતના વડાપ્રધાન પાસે. તો તમે આ પણ લખી શકો છો. મૂળભૂત અધિકારો અને ફરજો. તો જો અનુચ્છેદ નંબર 12 થી 35 ભાગ 3 ની અંદર તમને 6 પ્રકારના મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે અને ભાગ 4 ક ની અંદર 42માં સુધારા દ્વારા આપણા માટે બરાબર 11 મૂળભૂત ફરજો એટલે કે 42માં સુધારાથી 10 ઉમેરાઈ હતી પાછળથી 1 ઉમેરાઈ એટલે ટોટલ 11 મૂળભૂત ફરજો પણ અહીંયા આપવામાં આવી છે. તો તમે એની અંદર થોડી વિસ્તૃત માહિતી લખી શકો છો. નેક્સ્ટ, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો મેં ત્યારે કીધું હતું કે ભાઈ દરેક રાજ્યમાં એટલે કે કલ્યાણકારી રાજ્યની રચના કરવા માટે ભારતના બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંગેની માહિતી આપવામાં આવી છે અને અહીંયા ન્યાય અંગેની પણ જોગવાઈ કરવામાં આવી છે. અને ભારતના બંધારણમાં કેટલા પ્રકારના ન્યાયની જોગવાઈ છે તો કે 3 પ્રકારના ન્યાયની જોગવાઈ છે. કયા કયા 3 ન્યાય છે? સામાજિક ન્યાય છે, આર્થિક ન્યાય છે અને રાજકીય ન્યાય છે. અહીંયા તમારે આ બાબત પણ લખવી હોય તો તમે લખી શકો છો. તમારો જે જવાબ છે એ વધુ સુંદર લાગશે કે ભાઈ વિદ્યાર્થીને ખબર છે કે ડીપીએસપી ની અંદર કેવી માહિતી આપવામાં આવેલી છે. એના પછી વાત કરીએ છીએ સ્વતંત્ર અને સંકલિત ન્યાયતંત્ર. તો ભાઈ મેં કીધું એમ કે ભાઈ ભારતનું બંધારણ છે એની અંદર સ્વતંત્ર ન્યાયતંત્રની જોગવાઈ છે. એટલે કે ભાઈ ધારાસભા અને કારોબારીથી આપણું ન્યાયતંત્ર કેવું રહેશે? સ્વતંત્ર. અને એ અંગેનો ઉલ્લેખ અનુચ્છેદ નંબર 50 ની અંદર ડીપીએસપી ની અંદર કરવામાં આવેલો છે. નેક્સ્ટ, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. તો ભાઈ ભારતની અંદર 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને મત આપવાનો શું મળેલો છે? અધિકાર મળ્યો છે. જ્યારે મૂળ બંધારણ હતું તો તમને ખબર હોવી જોઈએ કે ત્યારે 21 વર્ષથી વધુ ઉંમરના લોકોને મતનો અધિકાર હતો, પરંતુ 61માં બંધારણીય સુધારાથી આ ઉંમરમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે જે 21ના બદલે ઉંમર કરીને કેટલી કરવામાં આવી છે તો કે 18 વર્ષ કરવામાં આવેલી છે. એના પછી વાત કરીએ કે ભાઈ ભારત કેવું રાજ્ય છે? તો ભાઈ ભારત બિન સાંપ્રદાયિક રાજ્ય છે. ભારત દેશનો કોઈ ધર્મ નથી. ભારત દેશની અંદર સર્વ ધર્મ સંભાવનાની નીતિ અપનાવવામાં આવેલી છે. ભારત દેશની અંદર તમામ ધર્મોને એક સમાન નજર, એક સમાન દરજ્જો આપવામાં આવેલો છે. એટલે આપણે ધર્મ નિરપેક્ષ, પંથ નિરપેક્ષ એટલે કે બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છીએ. તો જ્યારે તમને વિસ્તૃતમાં માહિતી પૂછવામાં આવે છે તો તમે આ રીતે જવાબ લખી શકો છો. જો ત્યારે તમને ખાલી ટૂંકમાં માહિતી પૂછવામાં આવે છે તો ખાલી તમારે જે એના મુદ્દા છે એ જ લખવાના રહેશે. તો આજે આપણો જે પ્રશ્ન હતો બરાબર એ શું થાય છે? અહીંયા પૂરો થાય છે. તમે આ રીતે એક સરસ મજાનો શું લખી શકો છો તો કે જવાબ લખી શકો છો. મેં તમને અહીંયા 2 માહિતી આપી કે જો ટૂંકમાં પૂછે છે તો એ જવાબ કેવી રીતે લખી શકાય છે અને જો વિસ્તૃત માહિતી પૂછે છે તો એ જવાબ પણ કેવી રીતે લખી શકાય છે. એટલે કે આજનો આ જે પ્રશ્ન છે એ તમે સીસીઈ ગ્રુપ એમાં પણ ઉપયોગી થઈ શકે છે અને આનો આ જ પ્રશ્ન જો જીપીએસસી ક્લાસ 1-2 ની મુખ્ય પરીક્ષામાં પૂછવામાં આવે છે તો તમે એને પણ કેવી રીતે લખી શકો છો એ અંગેની માહિતી આપણે મેળવી છે. તો તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.